કંઈક ઝેરોક્સ કરી આપશે, કંઈક સ્કેનિંગ કરી આપશે, ઘણું કામ થઈ શકશે. એટલે મારી બધાને એવી લાગણી છે, વિનંતી છે કે જે કાંઈ આપણે નાનું મોટું કામ પડે તો બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામનેનો પરિચય થશે. અહીંયા અમારા અનેક કાર્યકર્તા રોજે રોજ હાજર હશે. ઓછામાં ઓછા 7-8 કાર્યકર્તા લગભગ ઓફિસમાં હાજર હોય જ છે, જે બહુ ગંભીર પ્રકારની જવાબદારી હોય, મેચ્યોર હોય. તો એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર હશે, કેમ કે રોજે રોજ હું હાજર હોતો નથી. ક્યારેક હું સભામાં હોઉં, ક્યારેક ગાંધીનગર હોઉં, ક્યારેક વિધાનસભાના કામથી, ક્યારેક સીએમની મુલાકાત, ક્યારેક કોર્ટની મુદતો, ક્યારેક પાર્ટીના કામમાં, ક્યારેક પરિવારમાં. તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે, પણ જાહેરમાં એટલા માટે નથી કે નહીતર પછી આખા ગુજરાતમાંથી લોકોની લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો ધક્કો થશે. કેમ કે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે. વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એને મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો, કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે. તો આવી રીતે આ ઓફિસ આ તમારી, અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરઓ મીટર છે. અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે. વોશ બેસિન છે, અહીંયા ટોયલેટ બાથરૂમ છે. કોઈ મહિલાઓ આવ્યા, કોઈ પુરુષો આવ્યા, કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે. અને અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ, અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે, ઉપર કેમેરો સામે છે, ચારો તરફ કેમેરા લગાવેલા છે. તો આ બાજુથી લઈ લો, અહીંથી ઉભા રહો. તો આ અમારી આખી ઓફિસ છે. આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો. આ ઓફિસ તમારી છે. જે કાંઈ કામ હોય તો આ બધા બેઠા છે, તમને લખી આપે, તમને કંઈ પણ મદદ માર્ગદર્શન. તો મારી બધાને વિનંતી છે કે રૂબરૂ આવો, મળો. ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને કોઓપરેટ કરજો, સહયોગ આપજો, કેમ કે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે. તો ઘણી વખત મારી સભા હોય ત્યાં આવે છે, ઘણી વખત અચાનક ઓફિસે આવી જાય છે, પછી હું મળતો નથી, હાજર હોતો નથી. તો અત્યારે મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો. ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસે આવી જાય છે અને હું કોઈ મિટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું, આવું ઘણીવાર બનતું હોય છે. તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે. કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે, રજૂઆત કરે, મળે, ચર્ચા કરે, એના માટે આ ઓફિસ ખુલ્લી છે, હંમેશા ખુલ્લી છે. સૌ આનો લાભ ઉઠાવે એવી મારી લાગણી છે. નાના મોટા કામો હોય, સરકારી કામો, દાખલા કઢાવવા વગેરે વગેરે, તો એના માટે પણ આવો, આપણે અહીંયા બેસી શકીએ. આવો. તો બધાનો હું હૃદયપૂર્વક